પાટણ તાલુકાના સાંતલપુર તાલુકાના વારાહીમાં જલારામ જન સેવા દ્વારા અન્નક્ષેત્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નવીન અન્નક્ષેત્રના શેડ માટે સ્વ વલ્લભભાઈ પ્રાગજીભાઈ ઠક્કર દ્વારા 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા। વારાહી ખાતે જલારામ જન સેવા ગ્રુપ દ્વારા હાઈવે ઉપર વારાહી ધામ નવીન અન્નક્ષેત્ર ચાલુ કરવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। અન્નક્ષેત્ર ચાલુ થશે ત્યારે તે જગ્યા ઉપર વૃદ્ધાશ્રમ, સદાવ્રત, આરોગ્યધામ અને શિક્ષણધામ ચાલુ કરવામાં આવશે। અન્નક્ષેત્રના હોલ માટે વારાહીના વતની સ્વ વલ્લભભાઈ પ્રાગજીભાઈ ઠક્કર પરિવાર દ્વારા 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા। ભૂમિપૂજન કાર્યક્રમ મોટી સંખ્યામાં અમદાવાદ ખાતે રહેતા રઘુવંશી લોહાણા સમાજના યુવાન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। પ્રસંગે વારાહી ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। વારાહી વિદ્યુત બોર્ડની બાજુમાં વારાહી રાધનપુર રોડ ઉપર ભવ્ય વારાહી ધામ અને અન્નક્ષેત્ર શરૂ થયું છે, તેનું ભવ્ય આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। અહીં વારાહી મુકામે ગૌશાળાની સામે હરિભાઈ, પલકભાઈ અને એમનું આખું પરિવાર, અશોકભાઈ, પલકભાઈના ફાધર, સૌ પરિવાર દ્વારા અહીં વારાહી મુકામે ભવ્ય અન્નક્ષેત્રનું એક આયોજન કરવામાં આવ્યું છે। વૃદ્ધાશ્રમ, અન્નક્ષેત્ર, બીજી સેવાકીય અનેક પ્રવૃત્તિઓ અહીંથી જે કંઈ થતી હોય એમના માધ્યમથી ખૂબ સેવાકીય, હાલ પણ તેઓ અમદાવાદમાં જલારામ જન સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। ખીચડીનો પ્રસાદ દર ગુરુવારે ત્યાં જલારામ જનસેવા દ્વારા બોપલમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। અહીં વારાહી મુકામે પણ ભવિષ્યમાં અન્નક્ષેત્રનું ભવ્ય આયોજન થશે અને પલકભાઈને અને એમના પરિવારને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું। ભવિષ્યમાં પણ આ અન્નક્ષેત્ર ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધે। સર્વ પ્રજા, ગ્રામજનો, વારાહીની પ્રજા, આજુબાજુની પ્રજા પણ આમાં સેવા અને સહયોગ આપે તેવી સૌને વિનંતી, પ્રાર્થના। જય જલારામ। જય જલારામ। હું પલકભાઈ અશોકભાઈ ઠક્કર આજે વારાહી ગામ ખાતે અહીંયા એપીએમસી માર્કેટની સામે એક અમે આજે ભૂમિપૂજનનું આજે કાર્યક્રમ રાખ્યો છે। અન્નક્ષેત્રની અમે શરૂઆત કરીએ છીએ। બધા ગ્રામજનો બી પધાર્યા છે, બધા વડીલોની બી હાજરી છે। આપણે અહીંયા એક અન્નક્ષેત્રની ભવ્ય બનાવવાની આપણે આજે શરૂઆત કરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાંતલપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।